અંકલેશ્વર તાલુકામાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। મહિલાઓએ શીતળા માતાને ઠંડા ભોજનનું નૈવેદ્ય ધરાવી પૂજન અર્ચન કર્યું અને પરિવારના સ્વાસ્થ્ય તથા રક્ષણ માટે પ્રાર્થના કરી। રાંધણ છઠના દિવસે વિવિધ વાનગીઓ તૈયાર કરી ચૂલો અને ગેસની સગડીની પૂજા કર્યા બાદ તેને ઠારી દેવામાં આવે છે। શીતળા સાતમના દિવસે ચૂલો ન સળગાવવાની પરંપરા છે। પરિવારના સભ્યો રાંધણ છઠના દિવસે બનાવેલું ઠંડુ ભોજન ગ્રહણ કરે છે। દર વર્ષે અંકલેશ્વરના તમામ ભક્તો અહીંયા શીતળા માતાની પૂજા કરવા માટે આવે છે। શીતળા માતાની કૃપાથી તેમના શીતળા જેવા રોગ, દોષ અને તાપ તમામ પ્રકારના કષ્ટ તેમના દૂર થાય છે। આગલે દિવસે લોકો ઠંડુ બનાવીને આજે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાય અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર સ્નાન કરીને દિવ્યતા અનુભવે છે। માં શીતળા તમામના રોગને નાશ કરે છે।